હગાનો ફોન આવ્યા છે એટલે ઉપાડવા જો. હલો, બોલો બોલો. કોઈ નહીં, બસ બેઠા છે. શું કરે? ના વાવેતર તો કરી રહ્યા કોણ, બટાકા વાયા છે, રાજગરો વાયા છે, ઘઉં એવું બધું વાય છે કોણ. ચાણી વળી શું કહો તમે? ઓહો, એટલે પણ ઉનાળો તો બાજુ હજી તો વૈશાખ મહિનામાં હોય. આ તો ઘડિયા લેવા છે એમ લગન? ચાણી આમાં મહિનામાં? ઓહો, શું વાત કરો છો તમે? કાલ મોય આવે રે? એટલે પણ એ કાલ મોય વળી વેત બેત કોઈ કર્યો નહીં. હાર વળો હતો નહીં તો અમારે કુટુંબના બધા અમે લઈને આવે, બરાબર ને? એ સારું સારું, ભલે ભલે. ઓહો હો, હગાનો ફોન આવ્યો છે ને આ તો કંઈ કાલ મોય આવે આવરા મુહૂર્ત કઢાવા તમે. હવે શું કરવું ત્યાં પૈસાનો વેત નહીં ને ગોડે શીખે ચો રખેડ રખેડ કરે પેલા કહેવા મિલવા તા હળો. હવે તો જવું જ પડશે ને કહેવા, જવા જો હળો મને. આ હાગે તાત્કાલિક કીધું છે પૈસાનું વેત થવા નહીં ને હવે કર્યું શું હું? હવે કરવું શું મારે? એ ગોડા શું હેડ્યો છે? ઘરે દૂરો ઘરે ઘરે જ હવારનો જોઈ તો રખડવા પતંગ ચડાવવા ગયો તો. એટલે પણ એ છોકરા પતંગ ચડાવે તું તો કંઢો છો હવે. હું એ ચડાવું અને ઉત્તરાયણની હજી 2 મહિનાની વાર છે. એ મને અત્યારે તૈયારી કરવી પડે. તૈયારી પેલાનો ફોન આવ્યો તો હગાનો. કેનો હગાનો આપણે છોકરાને કેનો હગો કરવાનું? વિદ્યાને હગે નહીં કરી? વિદ્યાને કર્યું. એ મુહૂર્ત કઢાવવા જવાનું છે મારે કાલે. ચાર કરવાના વિદ્યાને કરવાનું. તારે તો મોહણી એમ કરવાની છે. હાલે મોહણી મજા આવી જાય. મોહણી એમ જ તને પરિણામ છે. મોહણી મજા આવી અને હું શું કહું, જાય. હું બધાને કહીને આવરો ને તું ઘેર રહેજે. મારો ફોન ઘેર પડ્યો છે પાછો. તમે ગેમ રમો? ગેમ રમજે પણ કોઈનો ફોન ના ઉપાડતો પાછો. ના ના ઉપાડું ને. હો હું પેલા લીલાજીને ગણપતજીને જીગીને કહીને આવો. ઓહો, શું કીધું? હા ઘેરની ઘેર રહેજે. પૈસાનો વેત કરવો પડશે પાછો. ચાલે ચાલે. અને હવે રખડવા ના જતો તો પતંગ ચડાવવામાં જ ચાલ. આપણે કાલ ગાડી લઈને જવાનું છે. ગાડી લઈ મુહૂર્ત કઢાવા અને ઘેર બધું યાર ચોખ્ખું કરવું પડશે. કેવું પડ્યું છે રમણ ભમણ. મારે નોખી ગાડી જોઈ છે ભાઈ. હો હો, તને પેલી ઓડી લઈ આલું ઉભી થાય દી ચાલે એ ચાલે એ ચાલે. તું વસો વસો ભરે આમ બેવું છે ને તાર? ડાયરેક્ટ ભોડું બહાર નીકળે. હા હા અમુક બેહારું. હો હાર જાય ઘેર જા. આ ગોડા ને પૈણું જોત ખરી. આમાં રહ્યા તો પૈણાવો તમને હજી રૂગડા ને ઠકાણા નથી. ગોડા વેળા કરી હોય ને શું છોડીઓ હાલે. હા ના વે કરી ગયો ને. તમારા જોડે જ આવતો હતો. મને શું નહીં ભાલેલો માર જોડે આવતા હતા. એટલે પણ તમે તો જાણ જો તો પેહા ભેગા હોય છો. અને આમાં તો પેહા માલ્યું છે સાપરું તાણ. ના હોય ડોશી કાઢી મીરાક્ષું. હવે ડોશી કે સાપરામ પડ્યા રહો તમે. એવું એમ? હવે ઓહો, રોટલો બોટલો હાલે તો પણ નહીં હાલતી. રોટલો ચાલે છે. એવું એમ? અને તમે ચો પણ એટી કેટી થઈને ઉપડ્યા છો. આ એટી કેટી થઈને તો ચો જાતા નતા, તમારા જોડે આવતા હતા. ચમ એટી કેટી હવે થવાનું છે. ઓહો માવળ્યું એવું પણ લાયા સબ ચમ. થોડાક દાડામાં તો આમ કાળી કોટી હશે ને. હા અને પાસે એવો તો વળી બૂટ પહેરવા હશે. પણ ચો કોઈ ખજાનો જડ્યો શકશો? ના ના, તો છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું છે કાલે. અલ્યા તો કાળી કોટી નહીં હોય, અમે ટાલે છે એમ કો. અલા તાલ ના હોય તો મુહૂર્ત કઢાવવા જવાનો છે, યુવાના પકડશો નહીં થાય. પાવમાં કાળા ઝટિયા કરાવવાના છે. માવળજી તો કમાણા કો. કોઈ કમાણા નથી. અમે હમણાં તમારા જોડે ઉછીનો લેવા આવ્યા છો. અલ્યા તો ઉછીના જોડે અમાર જોડે હો, તમે શું કા સાપરામ પડ્યા રહો? અલ્યા લીલા જેવો તમે બધી સોડો વાત મેલો. હા અને આમ હાખરી ગોગળો મારી વાત. બોલો. આટલી ગાળો તમે હાખરી નથી વાપરતા, બધું મજાકમાં કાઢો. પણ તમે બોલ્યા વાળા તમે ચીવી છો ભણો હવે. હવે મારે હજારનો ફોન આવ્યો હતો હા કે કાલે અમારે વિદ્યાને હગી કરેલી છે ઓવે કે કાલે આવરા મુહૂર્ત કઢાવવા. એકદમ છે હું ઊભું કર્યું. સાહેબ હું એ વિચારું છું કે એકદમ ઊભું કર્યું છે હોય ને તો. પણ એકદમ તો હગાને કેવું પડે કે અમારે કોઈ વેત કરવો પડે. તો એ તો- એમનેમ તો એકદમ તો આલચો થઈ પૈસા ખવા પડ્યા હોય. ફોનમાં હગાને કોઈ શરમ વાળું કેવરણ્યું નહીં મારાથી. એ મોરવે કોણ છે આવો? મારવાય તો સી પેલા શેલાઈ. આહા સેલ હોય છે, બધા સેલ જ હોય છે. એ વાતે હારી શેલાઈ હોય ને એ બધા ખેલ જ કરી હતી. હા. અને હવે પૈસાનું વેચ છે ને હવે શું કરવું કહો મારે. મારે પૈસાનો વેત કરો તો દાગીના ને પૈસા તો જોવે જ ને. હા ના જોવે તો દાગીના ને પૈસા ને પૈસા બધું જોવે જ ખરી ને. જોવે જોવે છે. એટલે કીધું લીલાજી જોડે જવા દો. હા થોડા કીધું પૈસા લેતા હોય 2 લાખ રૂપિયા જેવું. 2 લાખ તો નહીં વળે. તમે છોકરાને 2 લાખ રૂપિયા આલ્યા હતા. ધીરે હાલશે ને પાછા ટેકો કરશો. એટલે પણ લાખ વધારે કરજો ગળી, મારે ટેકો ના થાય એટલો. વળે લાખ ના 50,000 બીજા વજે હાલશે. બીજા તો હવે ચોથી આ લોકો હાલ. કરી આલજો એટલા વળી 2 લાખ જેવું વાત થાય તો. સાચી, પણ આપણે કરી આલો. પણ જો બટાકાનો બીજવારો લાયો રહ્યો એટલે કેટલો ભાવ છે? એટલે બટાકાનો બીજવારો ના આવે, બિયારણ આવે. બિયારણ કટો લાયો રહ્યો છે બટાકાનો.
પણ તો બિયારણે મૂકવું હતું 1400 રૂપિયા તું ખબર છે ને? તો તમારે પેલું મને કેવું હતું અલા પણ પેલા પણ ભાઈએ મને પેલા નથી કીધું તમે ત્યાંથી પેલા કોમું એ વાત તમારી હાજી. તો પછી પેલા કેવું જ જોવે ને મને હા રોડો કોક કરશે ને બીજું શું કરાવે તમે ટેકો કરેલો છે કોક ની વળી કરિયાલું જ પડશે પૈસા છે પણ આજે મુહૂર્ત તો ઘટાવો પેલથી કો પૈસા ઉઘરાવા માંડ્યા છો અને કાલ મોય આપણે જવાનું છે પાછું અને કાલ ને કાલે જ જવું છે હવે કાલ મોય હમણાં તમે આવો મારે હવેલીએ બંગલે અમારો તમારો વ્યવહાર જબરો છે મારો કાલ ને કાલ તેડાયા રા તો કાલ ની કાલે તેડા છે ને તાણે તો આવશે ને અમાર તો શું હમણાં તમે આવો મારે ભાઈ ઘેર આવો તમે હેડો ચા પાણી કરવું પડશે મીટિંગ તો કરવી પડશે ને બધાને બોલાવીને એટલે બધાનું આમ કીધું છે હવે કે એટલે પેલા તમે કેવા તમે મોટા છો એટલે ના ના કેતા કેવું પડે ભાઈ બરાબર, તમે વળી ટણો સડાવો પર કે ના ના કોઈ નહીં સડાવો ભાઈ તમારા છોકરો પણ અમે શું કાટણો સડાવો ના ના એ વાત હાલ તો તમે શું કીધું હો વેત કરજો પાછો એટલો હારો હારો તમે હેડો હું તૈયારી પેલા કરો જીગઈને ગણપતિને કહેતા હું હા ના એને કેવું પડે ના અને કોઈ એને કોક કહેજો પૈસાનું પાછું એને કહેવાનું છે જ પૈસાનું તાર હાલ તો શું ઘેર પડ્યા છે રૂપિયો નથી ઘેર ના ના હાર જાતો આવજો હો? હવે આવજો તા બેઠા હોત તો ચા બનાવરાવો હોત. ના ના નહીં પીવો અમે ચો ચા ત્યાં હેડ તે ત્યાં મૂકી દઉં મજા આવી ગઈ છે આજ તો જો કરવા છે કશું નેટ બાળી નાખું બધું આજ તો નેટ રાખવું નહીં ગતું આજ તો કેટલા દાડે ફોન હાથમાં આવ્યો છે એટલે ફોન આવ્યો હલો હા બોલો પરખઈ તો હાજર નહીં બોલો બોલો શું કામ છે તમે બોલો ને જે કામ હોય એ તમે તાર ફટાફટ ક્યાંનું મુહૂર્ત ઘટાવા મારું પરખાઈ છોકરાનું પરખાઈ તો છે અહીંયા હગો કરવાનો એકલા નંબરના દારૂડિયા છે તો આને શું તાન ચોરી કરીને એવું બધું કરી ચોરી કરી છે એને હવે આની એનો છોકરો રખડતો હેડે છે કશું કરતો નહીં ધૂળે ધૂળે કરતો ને ધૂળે અહીંયા છોકરો છું કશું ને કોઈ હાડતું નહીં કોઈ અહીંયાનું તો કશું હાડતું નહીં હવે તાને એનું કોઈ હાડતું નહીં કશું હાડતું નહીં એને ભાઈએ નહીં બોલાવતા હરકી હા શું તાને શું શું કહેવાનું હા ક્યાં આવ્યો બરું હું તો શું તમને તમે ફોન કરી તમે નહીં કહો ના કરતા નહીં દારૂડિયા છે એક નંબરના જુગાર રમીને ઓહો હા તો જુગાર્યા છે એક નંબરના હતો આવું તમને ક્યાં ને કીધું તને કરતાય નહીં આવું તો ના કરતા સેલાઈ તો થોડા પૈસા ખાવા છે પૈસા એટલે એમ કરતા હજી હવે એ હાર હો મજા આવી ગઈ છે આપણે તો હા 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 પડી ગયો છે લીલાજીએ 1.5 લાખ સીધા છે હવે જીગુબા જોડે 1.5 લાખનું સેટિંગ કરું જીગુબા એ જીગુબા શું કરો ને તમે તો આખો દાડો ઘરમાં કોઈ નહીં બેઠો તો ઘરમાં કોઈ હોલું બોલું દાટી ને છે આખો ઘરની વર રાખીને બેઠા હોય છે. કશું દાટ્યું નહીં બેહો શું કરી રહ્યા છો કો કોઈ નહીં બેઠા હતા શું કરે કેમ બેઠા હતા બટાકા પહેરી દે પહેરલો તો જે ઓહો હું તો તમે વળી બટાકા વાયા છે વધતા હું ભાવ રહે ના ના સારું કર્યું હેડો બટાકા વાયા સો વાયા સારું કર્યું તમે શું કામે આવ્યા હતા અમે કોમે એમાં તો થોડાક પૈસાની જરૂર પડી હતી સને પૈસા નહીં આ કાલે છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું છે ને તમને કહેવાય તો પૈસાનું કીધું થોડો ટેકો કરે એટલે કહેતા આવું ચમ છોકરા મને તો કીધું નહીં અમન તો આ કહેવા તો આવ્યા છે લ્યા કેવા મળે તમે તો ચમ ભૂલી જો છો હા વાતો સાંભળી નહીં એમ જ જોઈએ એટલે તરત કહેવા આવ્યો છું કે છોકરાની હગી તો પેલા શેલઈએ ચારની કરાયેલી હતી પણ મારા હગાનો ફોન આવ્યો આજે હતા જ હા હું કે કાલે આવતા રહેજો તમારે મુહૂર્ત કઢાવવા જો હાર હોડો કાલે અમે આવશે રે કોણ કોણ તો અલા બધા ભાઈઓ વળ્યા ગણપતજી ને તમે ને લીલોજી ને તમે જાતા આવજો એટલે એમ ના મેળાવે હે તમારા એ અફન કહુંબા કોણ કરે કહુંબા કહું બસ ચાલ છે હું ઘરે ગાળો એટલે એ તો કરાવી છે કહુંબા એટલે કીધું જીગે વળી અફન ના કીધું લેટવા છે એટલે લઈ દીધું કીધું થોડું. મારે લે કોમ છે એટલે શું કોમ છે કેમ આમ બોલો તમે તો લ્યા મારે પેલો રાજગરો પહેરો થોડો એટલે પણ એ રાજગરો પ્રમદાડે પહેરજો
ના આ તમે તો અમે તમારા છોકરા નતા આયા મુહૂર્ત કઢાવવા લગ્નમાં જોઈનમાં બોઈનમાં નતા આયા અમે. તમે તો હેડ્યા પર હતા. ઈ તો અમારે કોમ હતું એટલે હેડ્યા પર હતા વાત કરો છો. શું કોમ હતું તમારે એવું? એટલે ઘરે કોમ હતું એટલે હેડ્યો પર જ હું. એમ તો અમારે કોમ છે. એટલે પણ તમારે કોમ તો કોમ તો જિંદગી કરવાનું છે. એમ કાલનો દાડો આવરા ને તમે હું શું કહું પૈસા ટેકો કરી આલો પૈસા વચ્ચો હતી થોડાક તો કરી આલો લીલેજી કરી આલે બાપડે 3 લાખ રૂપિયા ખોટું ના કહેવાય આપણે. એમ તો તમે હવે કુટુંબ ના થઈને પૈ થઈને નહીં કરી આલો થોડા ઘણા નહીં મને તો લાખ રૂપિયા જેવું કરી આલો હળો. લાખ રૂપિયા જ નહીં 80,000 જેવું કરી શકે. એટલે હવે વીમો ચમ આમ કરો તમે તો એટલે ચો માણસ છો તો તમે. વાપરવા પછી કે વિવામાં થોડા ઓહ હજુ તો મુહૂર્ત ઘટાવો 15-20 દાડાનું મુહૂર્ત લો એટલી ઘણા ગમે ત્યાંથી કરજો ને પરાવર સેટિંગ તમે પૈસા એમ ઓય લાખ કરી આલજો રા શું કીધું હો અને આવજો રા હમણે હોજે મીટિંગ રાખી છે આપણે ઘેર. શેની મીટિંગ? હા બધે ભાઈઓને ભેગા કરીને ચા પાણી કરાવવું પડે ને કાલે મુહૂર્ત ઘટાવા જવાનું છે એટલે એમ તો પછી ચાલ, આજે? તમે ક્યાં હોડ ગયા તો ચાય ના પાયો ડાયરેક્ટ લઈને હેડ્યા પર મુહૂર્ત ઘટાવા. ચાંદ રાજી જવાનું કાલે વહેલા જવાનું છે ઇકો ગાડી કરી છે એટલે પેલી કરવી હતી કે કાળા કાંઠ વાળી જી વળી પેલી આવે ને પેલી સ્કોર્પિયો કેવું કહેવાય એટલે આ સ્કોર્પિયો તો મૂકી પડી જાય હોય ગીંગા રૂપિયા નથી સ્કોર્પિયો કરો પડી એટલે એ હારી લાગે મારું ઉપર હું આગળ બેસે ભાવ હો તમને આગળ બિહાર છે પણ ઇકો કરી છે ઈકો ચો કરવા નથી એટલે આ સ્કોર્પિયો તો હારા બધા ના હમારી કાસ ફોડી નાખી એ બરોબર છે નહીં તો પછી ઇકો બરાબર છે આપણે તો હારો તો તમે અત્યારે હમણાં આવો ને વધે તો પૈસા લઈને આવજો રેડી લાખ પૂરા લેતા આવજો એ હારો અને આવજો રા ને એવો રીંગણ ના રાખો હોય આપણે ભયમ તો એવો રીંગણ ના કરવાના હો એ હારો શું કીધું આપણે રંગે સંગે વિવો કરવાનો છે અમારા વિદ્યાનો પાછો એમ હો મરચી લેવો તમે એટલે જબર આવડે મને તો એમ એવું ફટાક ખેલજો એટલે જબર વાહ તારી શું વાત છે ખરો હો. તાણે ખરો મારો ભાઈ ખરો હા, લાડો તને તમે જો હું ગણપતિને કહેતા બસ હો ના આવું હાલ હું ગણપતિને કહીને આવું હવે એ હારો તો હમણાં આવો લીલીને તઈને ભેગા થઈને હો એ હો હો જુઓ કે નવેનો છોકરો પરણાવે એમ જ કેટલો હરખ છે કેટલા કૂજી રહ્યા છે પાછા બે પગે ઓ પરખાઈ 2.5 લાખ નો મેળ પડી ગયો છે અને બીજા પડ્યા થોડા ઘણા એમ કઈ વિવો થઈ જાય ઓ ગણપતિ અલ્યા તમારે ઘેર જ જતો તો હું કેમ અલ્યા કાલે છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું છે અમારા વિદ્યાને ક્યાંનું મુહૂર્ત? આ મુહૂર્ત વળી શેનું એટલે લગ્ન નું લગન નું અત્યારે સાલ થઈ જાય લગન વળી એટલે પણ એ અમારે હગો ચોકળ કરે એમ સી ના પાડી કીધું બેવ કેમ ઉતાવળા છે એટલે આ ઉતાવળા સેવા શ્યાસી ના પૂછે વાહ શું કરવું ના હોય એક તો પૈસાનું સેટિંગ થાય એવું નહીં કરવું શું કહેતો મારે હવે કેમ કીધું તો એટલે વૈશાખ મહિનામાં રાખો મોનતા જ નહીં કે ના રે માં મહિનામાં કરવા છે અમારે તો કીધું કરો પર હાડો તા ખૂબ ઉતાવળા લાગે છે એટલે પણ હવે શું કરો અમે તો ઘણા અમારે તો ઠંડુ રહેવું છે પણ એ ઉતવાળિયા થાય છે એવું છે એમ હા અને થોડા પૈસાને ટેકો કરી આલજો પૈસા તો મારી જોડે જ નહીં ચમ નહીં હોય નહીં વળી એટલે મગફળી કઈક છી છે ને એ તો પેલા ભાગેવાય ત્યાંની છે પણ થોડા ઘણા તો કરી આલજો પસા જેવા જ કરી આલજો 25 જેવા કરી આલ્યું કેટલા 25 એટલે પણ પછી તમે એકે તજવાના છે ને 25 કહો છો તમે 25 રૂપિયા અલ્યા 25 રૂપિયા તો ના હોય લ્યા એ ઓમ હોર મેલો હોર ઓમ 50,000 રૂપિયા કરી આલો ઓમ હું તો 25 રૂપિયા કરી આલ્યું એટલે હું કીધું 25,000 તમે કેવા કોરા છો ના તો કે 25 રૂપિયા કી કરી આલું તો તને એટલા કરી આલ્યું મારે તો બીજું નહીં બને કોઈ ચમ ના બનાય તો આપણે ઘેર આવજો રા ટોપુ કરવા કંકુતરી આલવા જવાનું છે તમારે ફરવાનું છે ગોમે ગોમ ના બરાબર એટલું તો હું નહીં ફરી ગયું ચમ ના ફરી ગો મારે ઘરનું કામ છે ઘણું અલ્યા બાઇક લઈને જવાનું છે બાઇક લઈને તમે લઈ જાજો ને પેલા હજી ગઈ અને એ તો પણ શરીરમાં ભારે છે ચોક અટક બટક આવરો મારા છોકરો અધૂરામ રહી જાય ને વળી કોઈ ના આવે અટક ઈ નક્કી ના કહેવાય માણસો નું શું નક્કી કહેવાય એવાનું તો હવે તાપનું ચો ફરવાનું છે અલા તા તો શિયાળો છે હે તમે તો વાતચીત ચમલે આમ કરો છો તમે ચમ તો આ શિયાળાનું ઠંડી હોય તાપ ના હોય તો ઠંડી પડે છે ઘણી અંદર તો કોઈ આપણે તમારથી ના બને ને તો હમણાં લીલોજી જીગે આવે છે અમારે ઘેર તો તમે આવજો એમ ભેગા હંગાય હારું અમે ઘડીક બેહવા આવશે હેડો બેહા નહીં ચા પાણી કરાવું તમને બધીને તમે આવજો જ ખરી ચા આવશે ને અમને અલ્યા પાયું હે પૈસા વાવડો મોટો અવસર આદરી બેઠા છો ચા નહીં પાવ એક તમને એટલો એવું છે એમ તો પછી વાતચીત કરો છો તમે તો 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 આવજો રે ભાઈ શું કીધું વેળા થતા હારું તને આવતા રહે હેડો હારું હમણાં આવો હો લીલાઈને બધા જીગીને બધા હું હેડું હારું તને હારું કોમ કરો ખેતર માલ ના રે કોમ તો નહીં હવે ઘેર જવું છે કોણ હારું હું એ શું ઘેર હારું હવે બધે કહી દીધું છે કોઈ બાકી નહીં સેલાઈને તો ફોન કરશે પર હડે ને તો આવશી રહ્યા વહેલા તૈયાર થઈ હવે જવા દે થોડો ઘરે એ ગોડા ભયા ફોન આવ્યો પુનો ફોન આવ્યો તો આપણે જોન લઈને કાલે અલ્યા જોન લઈને તો જવાનું છે ફોન આવ્યો
ઉભો રહેજો, કોનો ફોન આવેલો છે? જોન લઈને જવાનું કીધું છે એટલે આ મને તો તો. વેવાઈનો ફોન આવેલો છે. જોન લઈને જવાનું હતું કાલ મોય. એટલે આ જોન લઈને નથી જવાનું, મુહૂર્ત ઘટાવા જવાનું છે. મને શી ખબર, મને તો એમ કહેતા જોન લઈને કયો જવાનું છે. આઈડિયા છે હવે? હું તો એમ નહીં આવતો હતો કેવા હેડો પેલું હમું કરવાનું છે ઘેર, હેડો. હાડો બધી તૈયારી કરો ને કાલ જોન ઓ હેડો. અરે આજુ તો પેલું લઈને આવતો રે. શું એટલે પેલું શું કહેવાય, શું વળી પેલા કહેવાય? આવે છે આ ચા નહીં, ઘરમાં કોરો ગતું પેલા દુખીને જાતે મૂળીને ક્યાંની દુખીને દુકાન? મૂળીને દુખીને જા મોહન માન દુકાન. ઓ માન મમ લે કે પરખે કીધું છે તમારી હેડે છે? ઓહો બધું હેડે છે અમાર. તું નહીં જાન આવતું હોય તો કે જાક. તો તારું હેડાડજે જાય તો મારે આલસી. કોઈ હેડતું થોડી હેડતી નહીં મારી તો. ઈ તો હેડ છે જા માન મમ લે જઈ તો આલસી ચા હો. એની આદત હું પાછો આવ્યો. પાછો ની લઈને આવજે પાછો. ન પેલા શું ચા પાવશે હમણાં લઈ લઈએ ને. હવે એ કેમ ફોન કર્યો હશે અત્યારે? કીધું તું એમ કીધું કાલે આવો છો નક્કી બધા ભાઈને કહેવા જતા. લાવ ફોન તો કરવા જો. હલો ચમ ફોન કર્યો તો? ઓય જબરે ઓય ફોન મારો ઘેર પડ્યો તો ને, કીધું હીરા કે મારા ફોનમાં ગેમ રમવું છે અને મગજ તો થોડુંક પેલું છે, તમને ખબર છે ને? એટલે કીધું તું રમજે ગેમ જા ને હું ઓય બધા ભાઈને કહેવા જો તમારા કુટુંબ. જમ લે ચમ આમ બોલો તમે તો. એટલે આવું નથી અને મગજ ઓછું છે એટલે તમે કેમ મગજમાં આવું લીધું રૂ છે? ગોડા વાજે તમે ગોડા બનો છો શું? એટલે પણ મેં તો બધી પૈસાની તૈયારી કરી પડી છે, ગાડી કરી પડી છે, તમને હવે કાલ પૈસા આલવાના છે એ બધી તૈયારીઓ કરી પડી છે મેં તો. એટલે એ આ મારા બધાને કીધેલાનું શું આ થાય? તમે કેમ આમ બોલો છો? મારે ટૂંપો ખાતે દાડા આવશે. એટલે અમે તો કોઈ એવા નથી, ભગત છે માણસો બધા. એટલે નથી પીતા. તમે ચમ આમ કરો છો? તમે શેલઈને પૂછો ફોન કરીને. એટલે એ તમે ચમ આમ કરો છો? પૈસા ભાવ મત કરો. મારું શું થાય? મારા છોકરાનું શું થાય? હારું હેડો તાર. ગોડા ગોડા તે તો કર્યું તારા વાળું હો કે મનચાન પૈણાશું. કીધું મોહણીયમ. હા શુક્લા એવું લાગે છે આ જો મારા છોકરાને મોહણીયમ પૈણાશે હો ગોડો. ગોડા ગોડા એવા લોસા માર્યા છે. હવે મારે કરવું શું? પેલા જીગુભાઈને ગણપતિને લીલાજીને બધી કીધું બરો હમણાં આવતા હશે. હવે તૈયારીઓ છે એની. હવે હું ચિયા એને મૂઢું ચિયા મૂઢે બતાવું. મારે તો હવે શું કરવું? બધે દાડો છે ને. હવે હેડું પરખી ની એ લીલીને લેતો તું ભેગા ભેગા બે જણા હેડ્યા તો ગાડી હારે. ઓ લીલય હેડો. એટલે બોલો તમારી વાત જોઈ બેઠો હતો કીધું આ મારે પરખંડ ને જવાનું છે આ કેમ ના જી ગઈ આયા કે માર કોમ હકજેમો હેડો તા પછી હેડો અને હારી જમો હતો એમ. શું કરું? ગોડે આવું કર્યું. મારા છોકરાને ને ઠાકી કરી દે છે લઈને થોડા પૈસા ખવડાય. એટલે જે પરખંડ હમણાં હાથ મેલીને બેઠા છો આવો આવો. કેમ હમણાં હાથ અહીં મેલીને બેઠા છો? તો શું કરો તાણે? એટલે તમે તો હરખમાં અમે તો તમારે કે ભૈયાને ચા પાવી છે હમણાં હાથ મેલીને બેઠા છો. શું હરખ હોય? હરખ તો બધો પાજી ગયો હવે. ચમ લે વેવાઈનો ફોન આવ્યો તો ના પાડી. એટલે એમ કેમ પણ ના પાડી છે ને ઓલે આ ફોન મારો ઘેર પડ્યો છે તો ગોડે કોક નો સમાર્યો. તો પણ તમારા ગોડાને ફોન ના આલો રે એટલે પણ હું વળી હરખમાં કહેવા આવતો તો તમને હરખ ઘણો હતો એટલે કોઈ ફોન લેવાનું ભૂલી ગયો. અને એ ફોન પડ્યો તો ફોન આવ્યો એટલે ગોડે ઉપાડ્યો ફોન. હા કે એ તો પરખે દારૂ પીવે છે ને એનો છોકરો રખડે છે ને ધંધા બંધા કોઈ કરતા નહીં, ચોરીઓ કરે છે ને એવું કરે છે. હવે કે અમારે છોડી હાલવી નથી. તમે ક્યાં ના પીતા? પેલા દારૂ જ પીતા કે? એટલે એ તો પેલા પીતા હવે તો બંધ કર્યો. એટલે પણ હવે વેવાય કેવો તમારો ફોન માં માની લીધું તો પછી શું કરો તાણે? હવે તમારે જવું પડે કે અહીંયા પાછી હારું પર અહીંયા ફોન હવે શું જોયું? તો ના પાડી સુખા શબ્દ કે મને ફોન બંધ કરતા નહીં આજ પછી કે. તો મને લાગે વેવાય તમે છેતરવાદ ફરતો હશે કોણ ના ના એવું કર્યું હોત તો વળી પૈસા લઈને ના છેતર્યા હોત. પરખાય હવે ગણપત આવો બેહો. બેહો ચા તૈયાર છે અમને પરખાઈ ના તો કેમ જીગે લેવાના હતા ઉભા રહ્યા જો
તો કેવું તું તમે હતા જ નહીં. વિજયને ચોખ્ખો કે જોન જાતી હતી તમે લેવા રે હા કેવું તું કે હાડો કે હંગાત હંગાત જા જો માસો હીરા કઈને આયા હતા તમે ના હેડે આવો એ જ કીધું હંગાત કરી જાય તેમાં પરખાય મોટું સડાઈને કેમ બેઠા છો અલ્યા પરખાઈ ને એનો ફોન આવ્યો તો હા આજ કે મારે હવે હગું રાખવું ન હે ચમ તો શીખા- ઈ તો હવે એનો ગોડે કોઈ ફોન કર્યો પડવો છે ચમ શું કરી જ એટલે પડશે અમારે ગોળે જબર લોસા માર્યા શું હવે તો કોઈ વાત કરે કે જેવી જ નથી હવે તો કશું કો વાત ચી વાત હતી હવે શું વાત કરે કરી રહ્યા હવે વાત વાત તો કરી રહ્યા અને હવે ટેન્શન લેવો ન થાય તો હળવે બીજા ગમે અહીંયા થાય હવે પણ ચાણી થાય કોઈને 12 મહિને ચેડ થાય એવું એમ હા બહાર હેડો કરાવજો તમે જો હોય તો ગપે કરાવશી નકર મોહણી આમ એટલે આવું શું બોલો છો એટલે એટલે પણ કરાવો ના તો કોઈ નહીં પણ એવું કહું ડઢું તો નથી બોલો દોઢું તો નથી બોલો મેણા તો મત મારો હવે મેણા નથી ખમાતા મને દોઢેનો ભરેલો છે તો તો પૂરેપૂરો ના થાય તો બીજું છે શું કરવાનું કહો થાય કેમ ના થાય તો ગમે થાય તમારા પૈણાઈ રહ્યા છો એટલે હવે મેણા મારો છો ચોય મેણા નહીં મારતા અમે તો હાસી વાત કરો એટલે એના કિસ્મત જાગશી ગમે એ. જાગશી હેડો તો પરખાય હા હવે રોટલા બોટલા ખાય ને ઊંઘો પરા અમે નેહરા દાણ હવે હાર જો તાણ હો તમે તો આખો હરખ મારી નાખ્યો અમારો હો અમારો જ મરી ગયો છે ને હવે તમારો એમ જ એટલે છે. અમારે તો હરખ તો નહીં પણ આમ પેલા 2 લાખ રૂપિયા આલવાના તઈ બસી ગયા વળી હાર જોઈ તો વળી બેરા ચાર કરી આલજો વળી ચા તો ઘરે જઈને પીશું તો મૂકે છે કે બેહીરું બેહો કલ્યા ઘડીક તને શું કરશો જઈને તારે ચમ તો એકલો પડી ગયો છું હાલ તો તો એક રાત પડી જતા બીજું કોણ આવે કહો ગોડો ચા લેવા મેચ્યો છે ચા પાવ બેહો ચા તો નહીં પીવા અમે ક્યારે જઈને પીછે ચા તો હાર જો તાણ હો બે હતા શાંતિથી જઈને આવ્યો જઈને શું મૂળે નહીં તો ચા લઈને આવ્યો કોઈ ધૂળી આવીને 500 રૂપિયા માંગી હતી પેલા આલો પેલા ઈ તો હાલ છે પણ તમે તમારા મોઢા જેવું કર્યું શું કર્યું તમે તો વાઢા ફરો છો મારા છોકરો વાઢો ફરે છે હવે મારું કરતા નહીં છો છોકરાનું કરો છો કરો છો તમારું તાન. કર્યું તમે તમારા મોઢા હું જેવું તો આ હેડ્યો તમે બેહો એક ના હોય થી આવતો થી વાળી ઘેર ચોક જઈને મરી જાજે રો તે તો આજ મને માર્યો હાવ મારો હરખે માર્યો ને મને માર્યો